નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતમાં ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો છે. વિવિધ પક્ષના ઉમેદવારો થોડી વારમાં ઉમેદવારી પત્રો ભરશે. ભાજપના 6 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસના 3 ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. 2 બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ આજે ફોર્મ ભરશે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. તો પોરબંદર પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ આજે ફોર્મ ભરશે. દાહોદ ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, તો સુરેન્દ્રનગરના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, તો કોંગ્રેસના ઋત્વિક મકવાણા નામાંકન ભરશે. આ તરફ બારડોલી કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તાપી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે. તો પંચમહાલ ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વ ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ ફોર્મ ભરશે. ભરૂચ ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા પણ ઉમેદવારી નોંધાવશે. આ તરફ વાઘોડિયા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ફોર્મ ભરશે. આ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી ગોરધન ઝડફિયા અને સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહેશે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. ગેનીબેન ઠાકોર રેલી અને સભા યોજીને ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેન સણાદર ખાતે અંબાજી માતાના દર્શન કરી લીધા અને આશીર્વાદ લીધા, જે બાદ તેઓ સભા સ્થળે જવા રવાના થયા. ગેનીબેન પાલનપુરના ચડોતરમાં સભા કરશે, જે બાદ ચડોતરથી પાલનપુર કલેક્ટર કચેરી પહોંચશે. આ પ્રસંગે ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે. ગેનીબેન ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે અહીંથી નીકળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગેનીબેન ઠાકોર જે છે અત્યારે ટ્રેક્ટરમાં બેઠા છે અને ટ્રેક્ટરમાં બેસીને ઉમેદવારી પત્ર ભરવા માટે અત્યારે જઈ રહ્યા છે. પહેલા ગેનીબેન ઠાકોર સભામાં પહોંચશે અને તે બાદ ગેનીબેન ઠાકોર છે જે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગેનીબેન ઠાકોરની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જે છે અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ગેનીબેનની સાથે જ ફોર્મ ભરવા માટે અત્યારે નીકળ્યા છે અને ગેનીબેન ઠાકોર અત્યારે ટ્રેક્ટર ઉપર જોવા મળી રહ્યા છે. જ્યારે ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભામાં પણ ટ્રેક્ટર ઉપર બેસીને જ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા અને અત્યારે ગેનીબેન જે છે તે ટ્રેક્ટર ઉપર બેસીને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ગેનીબેન ઠાકોર આજે ફોર્મ ભરવાના છે અને તે પહેલા તેઓ નીકળ્યા છે ચરોતર જવા માટે અને ત્યાંથી સભા પણ સંબોધશે, રેલી પણ યોજવાના છે અને આજ સીધા દ્રશ્યો ત્યાંથી આવી રહ્યા છે, જ્યાં મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓની હાજરીમાં તેઓ રવાના થયા. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. પ્રણવ, ગેનીબેન ઠાકોર આજે ઉમેદવારી નોંધાવવાના છે, શું જાણકારી? ચોક્કસ ગેનીબેન ઠાકોર થોડી મિનિટોમાં અહીં પહોંચવાના છે. હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, સ્ટેજના દ્રશ્યો બતાવીશ. લોકો છે જે રસ્તાઓ ઉપરથી ઓળંગીને જે સભા સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે, આ દ્રશ્યો જોઈ શકાય છે. અને ગેનીબેન છે તે પોતાના સમર્થકો સાથે કે ઉમટી પડ્યા છે અને આપ જોઈ શકો છો કે મંચ તૈયાર થઈ ગયો છે. જન આશીર્વાદ સભા છે તે નામ આપવામાં આવ્યું છે અને સાથે જ બનાસની બેન ગેનીબેન ઠાકોરના નારા સાથે આખું મંચ છે તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય કે બીજા અન્ય જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે, ધારાસભ્યો છે, એ તમામ લોકો ઉપસ્થિત છે. તમામ લોકો છે એ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે અને કઈ રીતે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને જોઈ શકાય છે કે શક્તિસિંહ ગોહિલ હોય કે પૂર્વ જે ધારાસભ્યો છે એ તમામ લોકો છે આ એક મંચ ઉપર અહીં ઉપસ્થિત થઈ ગયા છે અને થોડી જ વારની અંદર ગેનીબેન ઠાકોર છે અહીં ઉપસ્થિત થશે અને નામાંકન કરવા માટે તેઓ જંગી સ્વરૂપ રેલી સ્વરૂપે અહીં તેઓ જવાના છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે આવી ગયા છે અને સાથે થોડી મિનિટોની અંદર આ જનસભા છે જે જન આશીર્વાદ સભા નામ આપવામાં આવ્યું છે તેની અહીં શરૂઆત થઈ જશે. અને પહેલા આજ દ્રશ્યો છે કે લોકો છે હજુ પણ જે રસ્તાઓ ઉપરથી આવી રહ્યા છે અને ગેનીબેન થોડી મિનિટોમાં અહીં પહોંચવાના છે, એ દ્રશ્યો જ જોવા મળવાના છે. ચોક્કસ એ માની શકાય કે જે રીતે કાટેકી ટક્કર છે
એ બનાસકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે, કારણ કે એક તરફ કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેનને ઉતારે છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી ડોક્ટર રેખા ચૌધરીને ઉતારે છે. એટલે માની શકાય કે એક તરફ દીકરી અથવા બેન એમાંથી કોની પસંદગી કરવી તેને લઈને જ આ મોટો જંગ છે આ બનાસકાંઠા વિસ્તારમાં હાલ અહીં જોવા મળી રહ્યો છે. પરંતુ ચોક્કસ જે ફોર્મ છે, નામાંકન છે, ગેનીબેન ઠાકોર થોડી મિનિટો બાદ અહીં પછી પહેલા જનસભા સંબોધન કર્યા બાદ તેઓ અહીં પોતાનું જે નામાંકન કરવા માટે ઓફિસે તેઓ જશે. જી પ્રણવ, જ્યારે ગેનીબેન ઠાકોર નામાંકન કરવા માટે પહોંચશે તે દરમિયાન કયા કયા નેતાઓની હાજરી જોવા મળશે? અત્યારે તો મંચ પર તમામ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ ચોક્કસ તમામ જે સ્ટેજ ઉપર તમામ જે નેતાઓ છે તેનો જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો કે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને શક્તિસિંહ ગોહિલ હોય કે બળદેવ ઠાકોર, તમામ જે નેતાઓ છે હાલ અહીં જોવા મળી રહ્યા છે મંચ ઉપર. બળદેવ સાથે વાત કરશું. બળદેવજી, ગેનીબેન બનાસની બેન તરીકે નારો લાગ્યો છે, જન આશીર્વાદ સભાનું આયોજન, ગેનીબેન ફોર્મ ભરવા જવાના છે, કેવું શક્તિ પ્રદર્શન? શક્તિ પ્રદર્શનનો સવાલ નથી. ફોર્મ ભરવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ બનાસની બેન જ્ઞાનીબેનનું એક સ્લોગન આપી અને પોતાની બેન છે એવું સ્વીકારી લીધેલું છે. આ શક્તિ પ્રદર્શન નથી, સ્વયંભૂ પબ્લિક, સ્વયંભૂ ભાડું ખર્ચેલી પબ્લિક નથી. અહંકારથી તમે આવો નહીં આવો તો અમે તમને જોઈ લઈશું એવી દાદાગીરી કરેલી પબ્લિક નથી. આ પબ્લિક ઓનલી ફોર ગેનીબેનના પ્રેમને વશ થઈ ગેનીબેનને જીતાડવાની જે નેમ લીધી છે એ સ્વૈચ્છિક વગર પાડેલી પબ્લિક દિલથી આવેલી પબ્લિક. ટક્કર કેવી જોવા મળી રહી છે? ભાજપ છે સામે, ચૌધરી સમાજમાંથી રેખાબેન ઉતરે છે, એમના દાદાનું બહુ મોટું નામ અહીંયા હતું, તો ટક્કર કેટલી માનો છો? કોઈ પણ ચૂંટણી સહેલી હોતી નથી, દરેક ચૂંટણીમાં ટક્કર જ હોય છે. ગલબાભાઈની જ્યારે વાત આવે છે તો ભારતીય જનતા પાર્ટી ગલબાભાઈના ઘર ઉપર જો પ્રેમ હોત તો રાજ્યસભામાં લઈ ગયા હોત, ડેરીના ચેરમેન પણ એમને બનાવી શક્યા હોત, બનાસ બેંકના એમને પણ ચેરમેન બનાવી શક્યા હોત. એટલે આ બધી વાતો છે. ગલબાભાઈ જરૂર એક પવિત્ર આત્મા હતા, ગલબાભાઈની વાત થઈ શકે નહીં. ક્યાં ગલબાભાઈ અને ક્યાં એક વ્યક્તિના માનમાંથી છૂટવા માટે બનાસકાંઠાની પ્રજાએ જે મનમાં નક્કી કરી લીધું છે ને એ થવાનું છે. કેટલી લીડથી ગેનીબેન જીતવાના છે? નક્કી ચોક્કસ ગેનીબેન જીતવાના છે એવું બનાસની બેને નક્કી. ચોક્કસ ગેનીબેન દ્રશ્યો બતાવું. ગેનીબેન મંચ ઉપર આવી ગયા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગેનીબેન પહોંચ્યા છે. આદિવાસી નૃત્ય, બનાસકાંઠાના જે પારંપરિક નૃત્યો છે તે થઈ રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને લોકો છે તે મંચ ઉપર પહોંચી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લોકો છે તે અહીં જે કહી શકાય કે ગેનીબેન ઠાકોરને સ્વાગત કરી રહ્યા છે. અને જન આશીર્વાદ જે મંચ છે એ મંચ ઉપર ગેનીબેન પહોંચી ગયા છે. દ્રશ્યમાં જોઈ રહ્યું છે કે કઈ રીતે ગેનીબેન અહીં પહોંચ્યા છે અને પોતાની જે જનસભા છે સંબોધવાના છે. થોડી મિનિટો બાદ અહીંથી ગેનીબેન જે છે તે નામાંકન કરવા જવાના છે. આપ જોઈ શકો છો કે તમામ જે નેતાઓ છે નેતાઓને મળી રહ્યા છે, નેતાઓને પગે પડી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. અને શક્તિસિંહ ગોહિલ, આપ જોઈ શકો શક્તિસિંહ ગોહિલ ત્યાં જોવા મળી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ છે, અન્ય જે નેતાઓ છે તે નેતાઓમાં પણ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું કઈ રીતે આ જે છે કે ગેનીબેન છે પહોંચી ગયા છે અને તમામ જે લોકો છે મંચ ઉપર ઉભા તમામ લોકો સાથે જે વાતચીત છે તે હાલ અહીં કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. આ ગેનીબેન પહોંચ્યા છે મંચ ઉપર અને તમામ જે લોકો છે, જિગ્નેશ મેવાણી, તમામ જે લોકો છે મંચ ઉપર હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો જે છે ગેનીબેનને છે આશીર્વાદ આપી રહ્યા છે. તમામ લોકો અભિવાદન છે આ ગેનીબેન ઠાકોરનું હાલ અહીં કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે જે લોકો છે તે ધારાસભ્યો હોય કે બીજા નેતાઓ છે એ નેતાઓ પણ અહીં હાલ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં. અને ગેનીબેન મંચ ઉપર પહોંચી ગયા છે. જિગ્નેશ મેવાણી અને જે શક્તિસિંહ ગોહિલ, તમામ જે નેતાઓ છે એ નેતાઓ અહીં પહોંચ્યા છે અને મંચ ઉપર પોતાની જે વાત છે કરવા જઈ રહ્યા છે. ચોક્કસ એ માની શકાય કે આ જે જંગ છે તે જંગ હાલ લડી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું કે ગેનીબેન ઠાકોર છે તે અહીં પહોંચી ગયા છે મંચ ઉપર અને થોડી જ મિનિટોમાં અહીં તેઓ જનસભા કરશે. ત્યારબાદ તેઓ તમામ જે નેતાઓ છે તે ઉપસ્થિત, ત્યારબાદ તેઓ અહીં પોતાનું ફોર્મ છે, નામાંકન છે તે નામાંકન છે તે ભરવા છે તે ગેનીબેન છે તે જવા જઈ રહ્યા છે. જી પ્રણવ, અત્યાર સુધી જે નેતાઓ કોંગ્રેસમાં જોવા મળતા હતા તે કોંગ્રેસના મેનિફેસ્ટોને આગળ ધરીને આગળ વધતા હતા, પરંતુ ગેનીબેનમાં એ અલગ જે બાબત છે જોવા મળતી હોય છે કે તેઓ પોતાના બેબાક અંદાજના કારણે મતદારોમાં ખૂબ જ પ્રચલિત છે. વિધાનસભાથી લઈને અને હવે લોકસભા ચૂંટણીના પ્રચારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
ચોક્કસ જે રીતે કોંગ્રેસ પાર્ટી આ વખતે પોતાના મેનિફેસ્ટોની અંદર જે વાત કરી છે તે મેનિફેસ્ટોની અંદર જોઈ શકાય છે કે જે મુદ્દો છે તે મૂકવામાં આવ્યો છે. ગેનીબેન સાથેનો પ્રયાસ કરશું. ગેનીબેન પહોંચ્યા છે, વાત કરશું ગેનીબેન સાથે કે ગેનીબેન શું કહી રહ્યા છે, કારણ કે સૌથી મોટી જનસભા અને એક બનાસની દીકરી, આજે બનાસની દીકરી ફોર્મ ભરવા જઈ રહી છે. ગેનીબેન, સમગ્ર અમારું શીર્ષ નેતૃત્વ હાજર છે અને બનાસકાંઠાની જનતા છેલ્લા હું 1.5 મહિનાથી જે પ્રવાસ કરું છું અને જે અમારો કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરો આપ્યો એ ઢંઢેરા ઉપર ભરોસો મૂકી અને બનાસકાંઠાની જનતા અમને આશીર્વાદ આપવાની. ગેનીબેનની લડાઈ એવી લાગે છે કે એકદમ સમગ્ર ગુજરાતમાં સૌથી હોટ ફેવરિટ સીટ બની ગઈ છે બનાસકાંઠા. બનાસકાંઠાના મતદારો એ ખૂબ સમજદાર છે, બહુ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેયનો વિચાર કરીને વોટ કરવા વાળા છે. ત્યારે આ બનાસકાંઠાની પ્રજાને એમ લાગ્યું કે હવે પરિવર્તનની જરૂર છે અને 100% પરિવર્તન કરશે. પરિવર્તન આવશે. શક્તિસિંહ ગોહિલ પણ જોડાવાનું છે. શક્તિસિંહ, આજે ફોર્મ ભરવા પહોંચ્યા છો ગેનીબેનનું. હું સૌથી પહેલા હું સૌથી પહેલા બનાસકાંઠાના મારા વાલા મતદાતાઓનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ. આપ જુઓ છો એક જંગી જુવાશ, જંગી જુસ્સો લોકોનો છે. ભારતીય જનતા પાર્ટીએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા, ગેરકાયદેસર રીતે ખૂબ પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો. એના પરિણામ સ્વરૂપ લોકોનો પ્રેમ આપ જુઓ છો કે જે ઉત્સાહ સાથે અમારા ઉમેદવારોને દિલથી લીધા છે. એમણે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગે કામ કરવાના. અહીંયા ગુજરાતમાં જનતાનો, વહાલા મતદાતાઓનો પ્રેમ એવો હોય છે કે અમારા ઉમેદવારોને પૈસા આપવા માટે લાઈન લગાવે છે. આ જ પ્રેમ છે લોકોનો. અને લોકશાહીમાં કોઈનો અહંકાર નથી ટકતો. લોકો મહાન છે. ભાજપને થોડા વખતથી મતો મળ્યા એટલે એમ માને છે કે લોકો તો અમારા ખિસ્સામાં છે અને અહંકારથી તમામનું અપમાન કરવું, અહંકારથી બોલવું એ જે કરી રહ્યા છે એના સામે આ લોકોનો જુવાળ અને પ્રતિનિધિ આપ જોઈ શકો છો કે શક્તિસિંહ તમામ જે નેતાઓ છે મંચ ઉપર જોવા મળી રહ્યા છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. અનેક નેતાઓ મંચ ઉપર છે કે તમામ લોકો ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોર હોય, પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય, એ તમામ જે નેતાઓ છે હાલ અહીં દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આ જે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે. અને માત્ર એક જ છે કે ગેનીબેન એ બનાસની દીકરી છે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે. કોના માટે આવ્યા છો કાકા? કેના માટે આવ્યા છો? તમામ લોકો છે, અલગ અલગ લોકો છે, જોડ કાકાનો પ્રયાસ કરશું. ક્યાંથી આવો છો કાકા? ગેનીબેન જીતશે કે ભાજપ વાળા જીતશે? રેખાબેન જીતશે? ગેનીબેન જીતશે ને. શું કરવા જીતશે ગેનીબેન? શું કરવા જીતશે? એટલે કામ કરે મળે કામ કરવા માટે જીતશે કે જીતશે. હા. હું કેવું કા ક્યાંથી આવો? કામડેજી. ગેનીબેન જીતશે? કેટલા મતથી જીતશે? મતદાન કરવા આવો? અરે મોટો પછાવટથી ઓમાં સૌ વડીલો છે તે જોવા મળી રહ્યા છે દ્રશ્યોની અંદર. અલગ અલગ જે રીતે વ્યક્તિઓ છે તે વાત છે તે કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો છે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનો ઝંડો હાથમાં લઈને ક્યાંથી આવો છો? ભાભરથી આવું છું. ભાભરથી. ગેનીબેન જીતશે કે જીતવાના છે કે મતદાન કેવું થવાનું? હજારો વોટથી જીત છે અને બનાસની બેન જે નામથી ઓળખાય છે. તો રેખાબેન નથી, તો દીકરી છે રેખાબેન. તો રેખાબેન તો ડેરીના નામે આવ્યા છે અને પાટણ જિલ્લાના છે. અચ્છા. એના પાટણ જિલ્લામાં રાયસુ કામ છે. એ શું કામ છે? હા, એના વિસ્તારમાં ઘણા તો અમારા થરાદ તાલુકામાં 71 આગેવાનો પડ્યા છે. દીકરી જીતવાની કે બેન ને જીતાડવાની હોય? દીકરી હારી કે બેન? ના, અમારી બેન છે. આ તો બેન મામેરું ભરાય. મામેરું ભરવાનું છે ને ભરતા આવ્યા છે. આ તો લાખો રૂપિયા ઘરના ભાગીને આવ્યા છે. એ તમામ જે વિસ્તારના લોકો છે એ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કેવા છે દ્રશ્યોમાં લોકો છે, મહિલાઓ છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લોકો છે અલગ અલગ વિસ્તારમાંથી અહીં આવ્યા છે અને પોતાનું ફોર્મ છે ચાલ ભરી રહ્યા છે. ક્યાંથી આવો છો કાકા? ક્યાંથી આવો છો? પાછરવાથી. આ ગેનીબેન જીતે કે દીકરી? બેન જીતે કે દીકરી જીતે?
બેનને જીતાડવાના કે દીકરીને જીતાડવાના? બેનને જીતાડવાના. કેટલા મતથી જીતશે? મત તો પબ્લિક દેવો છે, પબ્લિક પ્રમાણે. પબ્લિક પ્રમાણે. પણ મતદાન કરવા જશો ને? હા, મતદાન પૂરું પંજાબ જ પંજાબ જ જવું છે. હજી કોઈ લોકો છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે અને અલગ અલગ લોકો છે તે વાત કરી રહ્યા છે. જોઈ શકાય છે કે પબ્લિક છે તે પહોંચી છે. ગેનીબેનના સમર્થનમાં લોકો છે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે અને ગેનીબેન અહીંથી જ તે પોતાનું ઉમેદવારી નામાંકન છે તે ભરવા માટે અહીં થોડી વાર માં જશે. જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી વધુ જાણકારી લેતા રહીશું. બનાસકાંઠામાં આપ જોઈ શકો છો આ સભા જે છે તે ગજવવાના છે. ગેનીબેન, તે પહેલા ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ સ્વયંભૂ આવ્યા છે. જે તમામ જનતા છે તે સ્વયંભૂ આવી છે તેવો દાવો પણ કર્યો બળવંતભાઈએ. અને સાથે જ ગેનીબેન ઠાકોર જે મંચ પર ઉપસ્થિત રહ્યા તેમણે કહ્યું કે જે જનતા છે તેમણે પરિવર્તનનો મૂડ બનાવી લીધો છે અને હવે પરિવર્તન આવશે. તો બનાસકાંઠાની આ બેઠક જે ખરેખર હવે હાઈ પ્રોફાઇલ સીટ બની ગઈ છે, કારણ કે ગેનીબેન ઠાકોર એક તરફ આક્રમક પ્રહાર કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને બીજી તરફ રેખાબેન ચૌધરી પર પણ ખૂબ વરસી રહ્યા છે અને રેખાબેન ચૌધરી પણ ગેનીબેન પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. તો આ ત્રણ અલગ અલગ તસવીરો. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જે આજે નામાંકન ભરવાના છે, પોરબંદરમાં મનસુખ માંડવિયા તેની તસવીર આપ જોઈ રહ્યા છો. અર્જુન મોઢવાડિયા પણ પોરબંદરથી જ આજે ઉમેદવારી નોંધાવાના છે. તો આ ત્રણ ઉમેદવારો જે આજે ઉમેદવારી નોંધાવાના છે અને તે પહેલા કાર્યકર્તાઓનો પણ ખૂબ જ સારો એવો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે. કાર્યકર્તાઓ સાથે મળીને તેઓ આગળ વધી રહ્યા છે. નેતાઓની હાજરી પણ જોવા મળી રહી છે. મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાની આ તસવીરો જુઓ. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ. માંડવિયા, ગેનીબેન ઠાકોર સહિત 11 લોકો ભરશે ઉમેદવારી ફોર્મ. ખેડૂતો પર આફત ભર ઉનાળે. સાબરકાંઠા અને જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો. 2 આરોપીઓમાંથી એકનું નામ વિશાલ ગુડગામનું હોવાનું ખુલ્યું. વિરામ બાદ સ્વાગત. સમાચાર વડોદરાથી. વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લઈ ફોર્મ ભરશે તેવું જણાવ્યું. સાથે જ કહ્યું કે સમાજ મારી સાથે ઉભો છે અને 1 લાખથી વધુની લીડથી જીતનો દાવો કર્યો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓએ માતા પિતાના આશીર્વાદ લીધા અને કુળદેવીના આશીર્વાદ લીધા, હવે ટૂંક જ સમયમાં તેઓ ઉમેદવારી નોંધાવશે. વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે વાઘોડિયા બેઠક પર. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું ધર્યું ત્યારબાદ હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે હવે ઉમેદવારી. અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા હસમુખ પટેલ બાપુનગર પહોંચ્યા, મધ્યસ્થ કાર્યાલય પર, જ્યાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ધારાસભ્યો પણ હાજર રહ્યા. કાર્યાલય પર ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી પત્ર ભરતી વખતે મંત્રી જગદીશ પંચાલ હાજર રહેશે. ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં હસમુખ પટેલે કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. તેમણે 7 લાખથી વધુની લીડથી વિજય થવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખ પટેલ સાહેબ જે છે તે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. સાહેબ આપણી સાથે છે. શું કહેશું સાહેબ, ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો અને વિજય મુહૂર્તમાં આપણે ફોર્મ ભરવાનું છે? આજે 12 અને 39ના વિજય મુહૂર્તમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો, અમારી લોકસભાની ચૂંટણી ટીમ અને મારા સૌ ધારાસભ્યો, એમાં અમારા એક ધારાસભ્ય તો મંત્રી પણ છે માન્ય જગદીશભાઈ વિશ્વકા, અમે સૌ સાથે મળીને વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે. આપણે અભિનંદન આપું કે આપણે જીત બાદની વાત કરી એટલે આપ મારા વિજય માટે નિશ્ચિત છો. વિજય બાદ પણ વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈ મોદીએ બધા જ કાર્યકર્તાઓને શીખવાડી છે. સતત પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોને વાચ આપી એ ભારતીય જનતા પાર્ટીના દરેક જનપ્રતિનિધિઓનું કામ છે.
એ સતત કરતા રહેતા હોવાને લીધે પ્રજાનો ખૂબ વિશ્વાસ અમને મળ્યો છે અને આ વખતે પણ 7 લાખ કરતાં વધુ માર્જિનથી અમારો વિજય નિશ્ચિત છે. વાત રહી વિકાસની, તો સતત મોટા મોટા કામો 12,000 કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે. એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે, એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ, સાથે સાથે કોમર્શિયલ લાઇફલાઇન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે. અમારા પ્રદેશ અધ્યક્ષે 5 લાખથી વધુના માર્જિનથી જીતવાનું લક્ષ્યાંક આપ્યું છે, પણ અમારી શહેરની ટીમ અને મારી ચૂંટણી વ્યવસ્થાની ટીમ અને મારા સૌ સાથે ધારાસભ્યશ્રીઓ, એમાં વિશેષ કરીને અમારા મંત્રી શ્રી જગદીશભાઈએ જે લક્ષ્યાંક નક્કી કર્યો છે, 7 લાખથી વધુના માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અને વિસ્તારોમાં મારા કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ, જનપ્રતિનિધિઓ બધા જ જનતાનો સંપર્ક કરી રહ્યા છે અને અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતા લાગે છે કે 7 લાખથી પણ ક્યાંક આગળની લીડ આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળવાની છે. આ સંકલ્પ પત્ર